ગાઈસ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં છો? ફરી આપણે નવા વ્લોગ વિડીયો લઈને તમારું સ્વાગત છે. તો મિત્રો આજે જવાનું હતું માસીના છોકરાના નામ છે, તો ત્યાં સણોસરી જવાનું છે. તો હવે આપણે જઈએ છીએ, આપણે મમ્મી જ ખાલી જઈએ છીએ. સામાન છે થોડો રસ્તામાં ગામડે મૂકવાનો છે, તો લઈ લીધો છે. જોઈએ આપણે આજે બાકાજી બોલાવીએ. આજે મને નથી ખબર મને કોણ કઈ થવાનું છે. કન્ટિન્યુ આપણે લઈ લીધો છે 17 Pro Max અને જવાનું છે આપણી નવી ફોર્ચ્યુનર લેજેન્ડર લઈને મિત્રો. તો કન્ટિન્યુ મસ્ત મજાના નીકળી ગયા છે સણોસરી માટે. તો ત્યાં જઈને બાકાજી કી બોલાવવાની છે. ટ્રાફિક આપણે હરીપર થઈ ગઈ છે, ટ્રાફિક આપણે ભેગા થઈ ગયા છે. તો આપણે ઘણોને લઈને જાય છે મસ્ત મજાના. કાંઈ ના કહેવાય અત્યારે તો પ્રિન્સભાઈ આપણી જોડે આવ્યા છે નહીં. કન્ટિન્યુ બાકાજી કી બોલાવી મિત્રો. પહોંચી ગયા હતા સણોસરી ને આપણી પાસે આવી ગયો છે મામાનો છોકરો. કેમ છે શુભમભાઈ? મજામાં. મજામાં ને? સણોસરી મિત્રો આવી ગયા હતા. હવે જોઈએ, હવે તો જમી કરી લીધું છે. બ્લોગ આપણે જ બનાવીએ નહીં પબ્લિક સિટીમાં. થોડીક મને શરમ ન આવતી. હા, શરમ આવેલા આપણે આવે નો આવે ને તો વાંધો નહીં. આપણી લેજેન્ડર લઈને આવ્યા હોય. ગાડી તો બહુ એટલે ગાડી ચાલુ કરી અને બેસી ગયા હે મસ્ત મજાના. હવે જમી લઈએ એટલે આપણે સીધું ભાગવાનું છે જામનગરમાં. જામનગર જવાનું થાય કે પછી હવે લગભગ મામાને ઘરે જવાનું થાય કાલાવાડ. તો જોઉં ક્યાં જવાનું થાય એ પ્રમાણે. બાકાજી કી બોલાવી, પ્રિન્સનો ફોન આવ્યો, એને ફોરવતો છે ને જામનગર એ એકલો જ છે. તો હવે જોઈએ કંઈક કરીએ બાકાજી કી નાની એવી. તો નીકળી ગયા મસ્ત મજા આપણે. શુભમભાઈ કેમ છો? શુભમભાઈ મસ્ત સોડા પીવા નીકળી ગયા અહીં ગામની અંદર. જોઈ ગયા મસ્ત સોડા આવે ને પી લે થોડી સોડા. ટાટા થઈ ગયા આવી ગરમી સહન નથી. Few moments later. મસ્ત મજાના સોડા પીને અમે આવી ગયા હતા. અચ્છા સમાજ બરાબર. શુભમભાઈ મજા આવી? કેવી હતી? મસ્ત હતી ને? તમે આમ મિત્રને તમે વ્લોગમાં પહેલી વાર જોયો હશે, કેમ કે હું આ મિત્રને 6 મહિના પછી મળ્યો, 6-7 મહિના પછી. બરાબર ને શુભમભાઈ? હા ઓકે ને? કેટલામાં ભણો છો તમે? તું ગુજરાતી બોલ ને, આપણે ઇંગ્લિશ નથી બોલવું. બીજા ભણે છે, આપણે 12માં ભણે. ફેર એટલો છે આપણે આગળ એકડો લાગ્યો છે. બરાબર મિત્રો? પરીક્ષા નથી આવતી, 12માં હવે આવ્યા છે આપણે. પ્રિન્સને ફોન કરી જીરીક જોઈ લો શું કરે છે. આપણે તપાસ કરીએ. મારા કલેજા વગર મને નથી મેળવતો. હું ગેમ રમતો હશે. હેલો પ્રિન્સભાઈ, વ્લોગ ચાલુ હે તો જીરીક આમાં તમારી યાદ આવી એટલે અમે વ્લોગે ચાલુ કર્યો ને તમને ફોન કરી દીધો. હા બરોબર. તમને યાર મેં કીધું તું તમે આવો તો એને આવ્યા. અમે જે ઉઠવામાં એવું કર્યું તો પછી નોમ ભેગા. હા શું કરીએ? કરવાનું તો કઈ ના હોય. વાત હવે આવશો ને પાછા? હા આવશે પાછા. કઈ બાજુ અત્યારે? ત્યારે કૃષ્ણમાં જમીને ભરપૂર બસ નીકળી ગયો. એકલો જ ઘરે? હા એકલો જ છો? હું ને જડ્ડુ. અચ્છા એવું હોય. જડ્ડુ ભાઈ થોડાક મની દીધા એટલે. હા સારું ત્યાં કાંઈ ગુડાવાના આવી હમણાં. તો મસ્ત મજાના નીકળી ગયા હઈ સણોસરી. લાલપુર પહોંચ્યા હઈ. ફાટક બંધ હોય, ટ્રાફિક એવડી મોટી થઈ ગઈ છે ને. આવી તડકાના જાવ તો ખુલી તો ગઈ, વાંધો નથી. હવે સીધા જામનગર જઈને જ મળીએ. કન્ટિન્યુ
The next day. જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં? મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. ગુડ મોર્નિંગ તો આફ્ટરનૂન થઈ ગયું છે મિત્રો. 2 વાગી ગયા છે અને અત્યારે જવું છે આશાપુરા મંદિરે. ચોકવડ જવાનું છે ખાવડી. તો ગાડીમાં પડખે પડી છે પણ એની છાયા લગાડી દઈ. મિત્રો મસ્ત મજાના નીકળી ગયા હાઈ ફોર્ચ્યુનર લઈ. જોગવડ જવાનું છે આશાપુરા માન મંદિરે. તો આવે પપ્પા મસ્ત તૈયાર થઈ એટલે જઈએ ગાડી છાયા લગાડી દઈ ત્યાં સુધી કન્ટિન્યુ. મિત્રો મસ્ત મજાના પહોંચી ગયા હતા જોગવડ આશાપુરાના મંદિરે. અંદર કેમેરો અલાઉડ છે નહીં તો મિત્રો દર્શન નહીં કરાવી શકીએ, તો કન્ટિન્યુ દર્શન કરી લઈ પછી મસ્ત ફોટા પાડી લઈ. અહીંયા મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા હતા. પપ્પા જાય હતા નીકળી હવે રાહુલ લગભગ મુકેશ મામાના વાડીએ જવાનું થાય રિલાયન્સ તો જતા આવીએ. મિત્રો મસ્ત મજાના મુકેશ મામાની વાડીએ પહોંચી ગયા હતા. ખાલી વ્યૂ ચેક કરો મિત્રો કેમ છે જોઈ લ્યો. મસ્ત મજાનું અહીંયા મંદિર છે. બાકી ગયા છે અત્યારે 4:44 મિત્રો થઈ ગઈ છે. બાકાજી બોલાવી છીએ કાંઈ કોઈ છે ને પ્રીતભાઈ આપણા હોસ્ટેલમાં છે એટલે અહીંયા છે નહીં કરે. મુકેશ મામા મામી છે અહીંયા. આપણી લેજેન્ડર ચેક કરી દે મિત્રો કેમ ઊભી છે, લાગે ને મસ્ત. હાથી હોય તો લાગે જ ને મસ્ત મિત્રો. હવે એમ થાય કે અહીંયા જ રહી જાય, જામનગર જવું નથી. અહીંયા રિલાયન્સ ટાઉનશીપની અંદર થાય મસ્ત મજાનું વાતાવરણ છે. વાત આપણે પ્રદૂષણ બહુ હોય જો તો કેવું મસ્ત છે, મજા જ આવી રાખે. આપણે સ્વાતિબેનને વાજી પર સ્વાતિ તો હવે થોડીક વાર રહી ચા પાણી પી અને જવાનું છે જામનગર બંકા પાસે, પ્રિન્સ બંકા પાસે. આપણે મસ્ત મજાના બેઠા છે ત્યાં સુધી મંદિરે થોડીક વાર 1 કલાક શાંત વાતાવરણની અંદર. તો કન્ટિન્યુ મસ્ત મજાના ટાઉનશીપની અંદર રખડી રહ્યા છીએ વડોદરાની અંદર. જોઈએ મિત્રો મજામાં ને? કઈ વાંધો નથી મિત્રો. મસ્ત મજાના ફોટા પાડી. તમારું નામ શું મિત્ર? કૃણાલભાઈ. યારે ફોટા પાડી ગાડીના મસ્ત મજાના. તમારે અહીંયા ઉતરવાનું છે? હાલો તો ઉતરી જાઓ જલ્દી. જોઈએ મિત્રો ખાલી લોકેશન જોવો તમે. ચાઈ રાખી મિત્રો મસ્ત મજાના ફોટા પાડી લીધા. હા હવે ગાડી પાર્કિંગ કરી દીધી અહીંયા. મસ્ત મજાના મિત્રો ફોટા પાડી લીધા. ને પપ્પા અને મુકેશ મામા બે રખડે વાડીમાં. મજા જ એવા રાખે. મને મુકેશ મામાની વાડી મજા જ એવા રાખે. એ મજા આવે ને વાત જવા દે. સ્ટ્રગલ બહુ છે લાઈફની અંદર. આજે હું એટલા માટે બોલું, એટલું હું હાલું છું ને એટલા માટે. હાઈલો નથી એટલું. જામનગર વયા જઈએ ને સિટીમાં રહેવા એટલે હાલવાનું બધું ઓછું થઈ જાય. અહીંયા વાડી વિસ્તારમાં હોય ને હાલવાનું જાજુ રહ્યા. શ્વાસ ચડી જાય આપણે, એ તમને ખબર ના હોય પાછી. તમને ના ખબર હોય એવું બને મિત્રો. તો આપણે જરીક જ્યાં જઈ બાકાજી બોલાવીએ શું વાતું કરે. ત્યારે આપણે ખાવડીથી આવી ગયા જામનગર. અત્યારે જોવો તો એવડી નાની જગ્યાની અંદર કેટલા રમત છે જોવો તો. આ મનિયાભાઈ ફિલ્ડિંગમાં આવે. ઓલો જખરો જોઈ લે, જોતો જોવે જોતો મનમાં એવડા એવા દાંત કાઢે વાત જવાથી. ડુંજા બધા રમાયા ક્રિકેટ.